મેઘરાજાનો થશે મહાપ્રહાર। 5 સિસ્ટમ દેશમાં સક્રિય થતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતા ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આપતા इंच नहीं फूट में पड़शे वरसाद। કેટલાક ભાગમાં 4 ઇંચ 8 ઇંચ 10 ઇંચ તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ પર કાપી શકવાની શક્યતા રહેશે। ફરી ગુજરાત ડૂબવાનું નક્કી। 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરું ગુજરાતની અંદર બની શકે તેમ છે। 24 કલાક બાદ ફરી ગુજરાતમાં વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આગાહીકારોની આગાહી તો એવું જ કહી રહી છે કે ફરી ગુજરાતમાં જોવા મળશે મેઘતાંડવ। ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ ગુજરાત પર આક્રમણ કરવા માટે તૈયાર છે। 30 જુલાઈથી જ ગુજરાતમાં આક્રમણની શરૂઆત થશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। થોડા દિવસો પહેલા રાજ્યમાં કેટલી જગ્યાએ એક જ દિવસમાં સિઝનનો વરસાદ વરસી ગયો, ફરી તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધશે। આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં જળ તાંડવ મચાવે તેવો ભયાનક વરસાદ તૂટી પડવાની ડરામણી આગાહી કરી છે। ક્યાંક 8 થી 10 ઇંચ તો ક્યાંક 20 ઇંચ સુધી વરસાદ ખાબકે અને જળબંબાકાર થાય તેવી પરિસ્થિતિ સર્જાશે। 4 થી 5 સિસ્ટમ દેશમાં સક્રિય થતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતા ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આપતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી। 4 સિસ્ટમથી ડૂબશે ગુજરાત। રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે। એમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। 1 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એટલે 3 દિવસ મેઘરાજા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવશે। गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा, बहरोच के लिए दिया गया है। डे 2 में 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हैवी रेनफॉल की। डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट का वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, बहरोच, सूरत, दाल, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है, गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटाउदेपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। हेवी रेनफॉल बाकी गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। अभी डे 3 में सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली। और येलो वार्निंग के साथ भावनगर, बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर, बोटाड भी है। और बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। उत्तर गुजरातમાં મેઘો બતાવશે રૌદ્ર રૂપ। મધ્ય ગુજરાતમાં જ મુશળધાર વરસાદની આગાહી નથી, પણ મેઘો હવે ઉત્તર ગુજરાત પર પણ ઓળઘોળ થશે। અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર રૂપ બતાવી શકે છે। મહેસાણાના ભાગોમાં, પાટણ સમી હાડીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં હળવો તો 4 ઇંચથી, કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ ત્યાં ખાબકી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। પ્રથમ રાઉન્ડમાં મેઘો દક્ષિણ સૌરાષ્ટ્ર, ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલીમાં અનરાધાર વરસ્યો। હવે ફરી આ 2 જિલ્લાઓનો વારો પાડવા મેઘરાજા આવી રહ્યા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર જ નહીં, મેઘરાજા અત્યાર સુધી વરસાદની ઘટનો સામનો કરી રહેલા દ્વારકા, જામનગર, પોરબંદરમાં હેત વરસાવી ખેડૂતોને રાજીના રેડ કરી શકે છે।
કચ્છની પણ તરસ કંઈક અંશે આ વરસાદી રાઉન્ડમાં છુપાવાની અંબાલાલની આગાહી છે. વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. ક્યાંક અતિભારે વરસાદી ઝાપટા પડી શકે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. અમરેલી, ભાવનગર, બોટાદના ભાગોમાં પણ વરસાદ ક્યાંક ભારે વરસાદી ઝાપટા રહી શકે. એટલે બીજું વાહન મજબૂત છે. 1 ઓગસ્ટ સમગ્ર ગુજરાત માટે ભારે. અંબાલાલ જ નહીં, હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું પણ અનુમાન છે કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે મેઘો ગુજરાતમાં ધડબડાટી બોલાવશે. તેમના અનુમાન મુજબ 30 અને 31 જુલાઈથી મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં સિસ્ટમની અસર જોવા મળશે. પરંતુ 1 ઓગસ્ટે સિસ્ટમ સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવશે. એવો તરખાટ જે આપણે થોડા દિવસો પહેલા રાજ્યના કેટલાય ભાગોમાં જોયો હતો. વરસાદનો જે રૂટ મેપ છે એ લગભગ બંગાળની ખાડીથી લઈને છેક દ્વારકા એન્ડ પોઈન્ટ બતાવે છે. તો એના એ વસ્તુની અંદર આપણે એવું કહી શકાય કે આવનારા દિવસોમાં એટલે 30, 31, પહેલી ને બીજી એટલે 30 તારીખે એ સિસ્ટમ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરશે અને 31 તારીખથી એની જે બી અસર જે શરૂઆત થશે એટલે સૌ પ્રથમ 31મી જુલાઈના આપણને પંચમહાલ, દાહોદ, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પહેલા દિવસથી ભારે વરસાદ નહીં થાય, બટ 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરી ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. જે પણ તાલુકા બાકી રહી ગયા છે, જે પણ જિલ્લા બાકી રહી ગયા છે, એમાં પણ આપણે વરસાદ જોવા મળશે. ડેન્જર ઝોનમાં કયા જિલ્લા? ચિરાગ શાહે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને ડેન્જર ઝોનમાં મૂક્યા છે, જ્યારે મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓને ડેન્જર ઝોનમાં મૂક્યા છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 1 ઓગસ્ટમાં સૌથી વધારે જે ડેન્જર ઝોનની અંદર છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં સુરત છે, વાપી છે, વલસાડ છે, નવસારી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એ પણ છે. અને ઉત્તર ગુજરાતમાં કહેવાય મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે. એની સાથે સાથે આ વખતે નવા જિલ્લા હું જોડું છું, જેમાં જે રાજકોટ છે, સૌરાષ્ટ્રની અંદરમાં રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે અને દ્વારકા છે. અને તે છતાં કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ, રાપર આ બધી અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના 1 ઓગસ્ટના દિવસે છે. દક્ષિણ ગુજરાતમાં 5 ઓગસ્ટથી સટાસટી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ નહીં, બીજા અને ત્રીજા અઠવાડિયામાં પણ સારા વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. ઓગસ્ટનું બીજું અને ત્રીજું અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. 5 થી 14 ઓગસ્ટ મેઘરાજાનો ફરી ધમધોકાર રાઉન્ડ દક્ષિણ ગુજરાતને ડૂબાડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત લગભગ આયુડી પોઝિટિવ થતાં ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના બીજા સપ્તાહ અને ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે કહેવાય છે કે જો વચ્ચે મગા તો ધારના કરે ઢગા. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે હમણાં ખેડૂત ભાઈઓએ હમણાં 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ પહેલાં લગભગ વરાપ થયે તો કૃષિ કાર્યો કરવા સારા રહે. વરસાદની હવે કોઈ ઘટ નહીં રહે. વરસાદ જ્યારે આવતો ન હતો ત્યારે ખેડૂત ચિંતામાં હતો કે હવે વરસાદ પડવો જોઈએ, પરંતુ એવો પડ્યો કે ખેડૂતોના ખેતરો ડૂબાડી દીધા. વરસાદની આવી જ પેટર્ન આગામી દિવસોમાં રહેવાની સંભાવના હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ વ્યક્ત કરી છે. ક્યાંક કોઈક એવા તાલુકા અને જિલ્લા થોડાક રહી જાય, બટ સાર્વત્રિક વરસાદ 85-90% આપણે ગુજરાતમાં જોવા મળશે. એટલે આ સુપર એલ નીનો પેટર્ન જ એવી છે કે વરસાદનો સમય એટલે દિવસો બહુ ઓછા હોય, એટલે 40 થી 45 દિવસનું ચોમાસું એક્ઝેક્ટલી સુપર એલ નીનોમાં કહેવાય. ને એ 45 દિવસમાં એના 2 થી 3 રાઉન્ડ ઉપરા છાપરી પડી જતા હોય છે, જેના કારણે આપણે ક્યાંક વરસાદ ધાર્યો ના વધારે પડી જાય અને ક્યાંક વરસાદ બિલકુલ જોવા નથી મળતો. એટલે આવનારા દિવસોમાં આ સુપર એલ ઇફેક્ટના કારણે આપણે ગુજરાતના કોઈ એવા જિલ્લા કે તાલુકા રહેશે નહીં કે વરસાદ જોવા નહીં મળે. પણ આ એવું કહી શકાય કે ક્યાંક કોઈક વાવણી લાયક કે
કોઈક મતલબ ખેતીલાયક એમને જે એક્સપેક્ટેશન હોય એટલો વરસાદ પડવાની સંભાવના કોઈક એવા 10 કે 15% ગુજરાતના જિલ્લા કે તાલુકામાં જોવા નહીં મળે. બાકી આખા ગુજરાતમાં વરસાદ જોવા પૂરની સ્થિતિ તો ઓલરેડી આપણે જોઈ લીધી છે અને હજુ બી આ આવનારા રાઉન્ડની અંદર 1 ઓગસ્ટે કદાચ એવું બને કે કોઈક એવા જિલ્લામાં પાછી ફરતી પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય. થશે વાઘ આવ્યો. જો કે હવે આ માત્ર વાર્તા નથી પરંતુ હકીકત છે, જેની અસલી કહાની આજે ટાઈગર ડે પર અમે આપને જણાવવા જઈ રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી ગુજરાત બન્યું છે વાઘનું આશ્રય સ્થાન. રાજ્યના 2 જિલ્લાના 100 કિલોમીટર વિસ્તારમાં વાઘની હાજરીથી વન વિભાગ પણ હવે ગર્વ લઈ રહ્યું છે, કારણ કે ગુજરાત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં 3 બિગ કેટ હોય. ત્યારે જાણો વાઘ સાથે ગુજરાતનો નાતો કેટલા વર્ષ જૂનો છે. વિશ્વનું એકમાત્ર સ્થળ જ્યાં સિંહ, દીપડા અને વાઘ એક સાથે જોવા મળે. ગીરથી ઓળખાતું ગુજરાત હવે એશિયાઈ સિંહોની ધરતી પૂરતું સીમિત નથી રહ્યું. 3 દાયકા કરતા વધુ સમય બાદ રાજ્યના જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાતા ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ તરીકે ઓળખ મેળવવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્ય અને છોટાઉદેપુરમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ દ્વારા સત્તાવાર રીતે માન્ય કરવામાં આવ્યું. આમ વિશ્વમાં 3 બિગ કેટ હોય તેવું પહેલું સ્થળ ગુજરાત બન્યું છે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ટાઈગર ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત માટે આ ગૌરવના સમાચાર પણ છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની સતત મૂવમેન્ટ નોંધાઈ રહી છે, જેની સત્તાવાર પુષ્ટિ પણ વન વિભાગે કરી. વાઘના વધુ ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. વન વિભાગ હવે વાઘના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની સુરક્ષાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. કેમેરા ટ્રેપ અને અન્ય પુરાવાઓના આધારે વન વિભાગે વાઘ હોવાની પુષ્ટિ કરી છે. વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ અને જંગલ વાઘના વસવાટ માટે અનુકૂળ બની રહ્યું છે. છેલ્લા 17 માસથી છોટાઉદેપુરના જોજ, રતનમહાલ, કેવડી, કુંડલ વિસ્તારમાં વાઘની મૂવમેન્ટ. છોટાઉદેપુરથી દાહોદના 120 કિલોમીટર વિસ્તારમાં નર વાઘના આંટાફેરા. આજે ટાઈગર ડે છે અને અમારા આ કેવડી છોટાઉદેપુર વિસ્તારમાં ટાઈગરની મૂવમેન્ટ જોવા મળેલી છે. દાહોદથી છોટાઉદેપુરનો જે 120 કિલોમીટરનો એરિયા છે એમાં ટાઈગરની મૂવમેન્ટ જોવા મળેલી છે અને વન વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવેલી છે કે અહીંયા વાઘ જોવા મળ્યો છે. તેથી આજુબાજુની પબ્લિકને જાણ કરવામાં આવે છે કે સાવચેત રહે અને સાવચેતીના પગલાં રૂપે જો કંઈક વાઘ દેખાવા મળે તો વન વિભાગને જાણ કરે. હાલ ચોમાસાનો સમય હોવાથી જંગલમાં મોનિટરિંગ કરવું થોડું કઠિન છે, છતાં વન विभाग कैमरा ट्रैपिंग द्वारा सतत नजर राखी રહ્યું છે. जैसा कि सबको विदित है कि पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट हैं, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. और यूजुअली ये अपने जो कॉरिडोर है, जो साकतला रेंज या फिर मैं कहूँगा कि दाहोद में जो रत्न महल सेंचुरी है, वहाँ से स्टार्ट होके हमारे जो छोटाउदेपुर है वहाँ तक इसकी मूवमेंट रहता है. और इसकी फ्रिक्वेंसी लगभग मैं कहूँगा कि वेरी करती है. वैसे तो 25 से 30 दिन में ये यूजुअली हमारा छोटाउदेपुर जो डिवीजन है इसमें आता रहता है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको हम इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स को डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं. વાઘની હાજરીને ધ્યાને રાખી છોટાઉદેપુર વન વિભાગ અલર્ટ મોડ પર છે. જંગલ વિસ્તાર અને તેની આસપાસ રહેતા લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિવિધ પગમાર્ગ દ્વારા તથા ઇન્ડાયરેક્ટ એવિડન્સ દ્વારા આપણને પુષ્ટિ પણ થઈ છે. હવે આ વાઘની ઉપસ્થિતિના કારણે આપણે અમારા પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી પેટ્રોલિંગ મારફત તેમજ હેબિટાટ મેનેજમેન્ટના સંદર્ભમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે વોટર પોન્ડ્સની વ્યવસ્થા કરીને તેમજ પ્રે બેઝ મેનેજમેન્ટ માટે ઘાસના પ્લોટ તથા અન્ય વ્યવસ્થા ઊભી કરીને આપણે એના હેબિટાટ મેનેજમેન્ટની કામગીરી કરીએ છીએ. આ બાબતે અવગત થાય, સ્થાનિક લોકો પણ વાઘની હાજરી બાજુ એમને જાણકારી મળે તે માટે તેમની સલામતી તેમજ વાઘની સલામતી માટે પણ તેમને આપણે અવેરનેસના કાર્યક્રમો મારફત એક અવગત કરતા હોઈએ છીએ.
22 એપ્રિલ 2025ના રોજ રતનમહાલમાં પહેલી વખત વાઘ દેખાયો હતો, એ પણ લાંબા સમય બાદ. જો કે છોટાઉદેપુરના જંગલો સુધી આમ તો દીપડા, રીંછ, જંગલી બિલાડી સહિતના અન્ય વન્યજીવો જોવા મળતા હોય છે, પરંતુ હવે વાઘના આંટા ફેરા દાહોદથી છોટાઉદેપુર સુધી જોવા મળી રહ્યા છે. સાથે લોકોનું સૂચન છે કે વાઘની હાજરીવાળા વિસ્તારમાં સાઇનબોર્ડ લગાવવામાં આવે તો તેમની સુરક્ષા જળવાઈ રહે. મારો આદિવાસી વિસ્તાર છે અને ખૂબ વસ્તી પણ ત્યાં ખૂબ છે, અને આ જે જવાબદારી છે અમારે આ વાઘનું સંરક્ષણ કરવા માટે આપણા ગુજરાતને સિરાઈ છે. તો ખૂબ મને એવી આશા છે કે અહીંયા પણ વન્ય વિભાગ આપણા આ વાઘની જાળવણી ખૂબ સારી રીતે કરશે, અને એની સાથે સાથે અહીંના સ્થાનિક લોકોને અને સ્થાનિક પશુ પક્ષીઓ અને જે પશુઓ છે આ વિસ્તારના ઢોર ઠાકર છે તેમની પણ જાળવણી આપણા વન્ય વિભાગને ફાળે જ જવાની છે. જો કે વન વિભાગ અનેક અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યું છે, પણ સાથે લોકોએ પણ સતર્ક રહેવું પડશે અને કાળજી રાખવી પડશે. દાહોદ બાદ છોટાઉદેપુરની અંદર પણ વાઘ આયા હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે, અને કેવડીનો જે વિસ્તાર છે કે ત્યાં વાઘ આવ્યો છે, અને આ વિસ્તારના જે ટ્રેપ કેમેરા છે તેમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે જે વાઘના આટાફેરા છેલ્લા 17 મહિનાથી ચાલી રહ્યા છે, અને આજે કેટલાક દિવસોથી છોટાઉદેપુરની અંદર વાઘ આવે છે તેને લઈને આ વિસ્તારના લોકોની અંદર તો અનેરી ખુશી છે. સાથે સાથે વન વિભાગ દ્વારા આજે ગામના લોકોને સતર્ક રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે, અને આ વિસ્તારની જે જંગલ વિસ્તાર છે કે ત્યાં વાઘ આવતો હોય તેને લઈને લોકોએ એકાએક ન જવું તેવા પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. 3 દાયકા બાદ ફરી ટાઈગર સ્ટેટ. ગુજરાતમાં વાઘની છેલ્લી સત્તાવાર ગણતરી 1989માં થઈ હતી, અને ત્યારબાદ વાઘના પુરાવા ન મળતા રાજ્યને વાઘ ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યું હતું. 1990ના દાયકાથી ગુજરાત ટાઈગર સ્ટેટનો દરજ્જો ગુમાવી ચૂક્યું હતું. હવે રતનમહાલથી લઈ અને છોટાઉદેપુર સુધી વાઘની હાજરી જોવા મળતા ફરી તેની ચર્ચાઓ જાગી છે. ત્યારે સમજીએ કે ગુજરાત અને વાઘનો સંબંધ કેટલો જૂનો છે. આમ જોવા જઈએ તો આ સંબંધ 75 વર્ષ જૂનો છે. 1985-60માં ગુજરાતમાં અંદાજે 50 વાઘ હતા. 1960થી 63માં 3 વર્ષમાં 5 વાઘનો શિકાર થયો. 1972માં ગુજરાતમાં વાઘની ગણતરી થઈ, જેમાં ડાંગમાં કુલ 8 વાઘ નોંધાયા. 1983માં વઘઈ પાસે ડાંગના છેલ્લા વાઘને શિકારીઓએ મારી નાખ્યો. 1989માં ગુજરાત સરકારે રાજ્યમાંથી વાઘને વિલુપ્ત જાહેર કર્યો. 2001માં વસ્તી ગણતરીમાં ફરી વાઘની સંખ્યા 0 નોંધાઈ. 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયો પણ મૃત્યુ પામ્યો. 2025માં રતનમહાલમાં વાઘ હોવાનું જાહેર થયું. 2026માં છોટાઉદેપુરથી દાહોદના 120 કિલોમીટર વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ છે, જેના પુરાવા પણ સામે આવ્યા છે. આમ વન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સરહદ પરથી વાઘની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોઈ શકે છે. શરૂઆતમાં તેને રખડતો વાઘ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા મહિનાઓમાં સતત તેનું ટ્રેપિંગ કરવામાં આવ્યું, અને જાણવા મળી રહ્યું છે કે હવે ગુજરાતના છોટાઉદેપુરથી લઈ અને દાહોદના જંગલને વાઘે તેનું ઘર બનાવી લીધું છે. આદમખોર શિકારી સતત બદલી રહ્યો છે રહેઠાણ. દીપડાને હવે નથી ફાવી રહ્યું જંગલ. ગામની શેરીઓ અને શહેરમાં વધી આદમખોરની હલચલ, અને તેવામાં જૂનાગઢમાં દીપડાએ દેકારો મચાવ્યો છે. દરેક ગામડામાં એવો કેસ એવો નથી બન્યો કે દીપડો ત્યાં ન આવ્યો હોય, કેસ ન બન્યો હોય. ઘણા ગામડામાં તો મરી પણ ગયા છે માણસો. મોટર ચાલુ કરવા જતા હતા, અને મોટર ચાલુ કરવા જતા હતા ને હાલ્યા જતા હતા, પાછળથી દીપડાએ હુમલો કર્યો અને મને પછાડી દીધો એટલે મને વાહ પાછળ નોર મારી દીધા, વાહમાં નોર મારી દીધા, અને હું પડી ગયા. પછી મને કાંઈ ખ્યાલ રહ્યો નથી. 1 મહિનાથી કન્ટિન્યુઅસ આ વસ્તુ થઈ રહી છે, એટલે એના કારણે અમે બધા અહીંયા જે ખેડૂતો છે એ ભયના માહોલમાં છે. એટલા માટે કારણ કે ગામડે ગામડે છે આદમખોરનો આતંક. જુઓ કેવી ચાલાકીથી આવે છે. તેની ચમકતી આંખો શોધી રહી છે શિકાર. ધીમી ચાલ કોઈને પણ ચક્રાવે ચડાવી દે, પણ આની જાળમાં ન ફસાતા, કારણ કે આ છે દમદાર શિકારી, જે પળવારમાં લપકી લે છે તેનો શિકાર. તેના પંજા જેના પર પડ્યા થઈ જાય છે લોહી લોહાણ. અને આવા જ હાલ થયા છે જૂનાગઢના અનેક ગામના.
જંગલ છોડી ખેતરમાં દીપડાના ધામા, 10 દિવસમાં 3 લોકો પર હુમલો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં છેલ્લા 6 મહિનાથી આદમખોરે અડીંગો જમાવ્યો છે. તેમાં જાંબુડી ગામમાં તો એક સાથે 3 લોકોને લોહી લુહાણ કરી દીધા. છેલ્લા 10 દિવસમાં દીપડાએ 2 આધેડ અને એક વૃદ્ધા સહિત 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો. કોઈને માથે તો કોઈને પગમાં ઈજા થઈ છે, કોઈને પીઠમાં પંજો મારી દીધો. આવામાં ખેડૂતો ખેતર જતા ડરી રહ્યા છે. અમારા ગામમાં છેલ્લા 1 મહિનામાં 3 થી 4 લોકોને આવી રીતે એટેક થયો છે. અહીંયા અઠવાડિયા પહેલા જ એક ભાઈને ખેડૂતને ઉપર એટેક થયો હતો અને એ પછી મારા મમ્મીને પણ હમણાં 2 દિવસ પહેલા આ રીતે એટેક થયો હતો અને એ પછી સેમ ડે અહીંયા એક ખેડૂત છે એમને પણ ઉપર એટેક થયો હતો. આ છે હરસુખભાઈ, જેઓ ખેતરે પાણી પાવા જતા હતા. તેવામાં લપાઈને બેઠેલા દીપડાએ આ ભાઈ પર હુમલો કરી દીધો. પાછળથી એવી તરાપ મારી કે હરસુખભાઈ કંઈ સમજી ન શક્યા. લોહી લોહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા. સ્થિતિ એવી છે કે હરસુખભાઈ હવે ખેતરે નથી જઈ શકતા. દીપડો આવે છે, અમે 2 વર્ષથી અમારું ભાગ્યું છે, ત્યારનું અમે ભારી છે, એટલે અવારનવાર હેરાન કર્યા રાખે. અમે કોઈ કામ કરતા હોય તો અમને બીક જેવું લાગે છે બહુ. ખેતરમાં કામ દિવસે આવે, રાત્રે આવે, રાત્રે આવે, દિવસે આવે, બહુ બીક લાગે. અમારે તો અવારનવાર કામ તો કરવાનું હોય, અવારે કોઈ મોટું ચાલુ કરવી હોય, કોઈ કામ કરવું હોય તો અમારે ડર લાગે ને બહુ. અમે અમારી વાડીમાં રહેતા, વાડીએથી મોટર ચાલુ કરવા જતા. અમારા ભાઈ હરસુખભાઈ સન્નાભાઈ પરમારને દીપડે ઘાયલ કર્યા છે. એને 3 ઠેકાણે નોરિયા મારી દીધા છે. પછી અમે 108 ને ફરિયાદ કરી અને 108 આવી અને ભાઈને લઈ ગયા, દવાખાને દાખલ કર્યા. ખેતીમાં જવું હોય તો અમને થોડીક એની સાહેબ બેક લાગે છે. તો અમારે ખેતી કરવી કે ન કરવી, એક તો અમે વૃદ્ધ માણસો છીએ. હવે અમારે એની બીકથી બે કેટલું રહેવું. આ જ દિવસે રાત્રે ઘરમાં આરામ કરી રહેલી વૃદ્ધા પર પણ આદમખોર તૂટી પડ્યો. વૃદ્ધા કંઈ સમજે તે પહેલા તેમના માથાના ભાગે પંજાના નખ મારી તેમની ચામડી ઉખેડી દીધી. માંડ માંડ બચ્યો વૃદ્ધાનો જીવ. મારા મમ્મીને એટેક દીપડાનો જે મોઢું મારી અને ઝડપ કરીને વયો ગયો. તે પછી 1 જ કલાકમાં બાજુની વાડીએ ભૂપતભાઈ કરીને છે, નટુભાઈ વાળાની વાડીએ ભૂપતભાઈ રહે છે, ત્યાં પણ એને એટેક કર્યો હતો. ઘટનાના 10 દિવસ બાદ પાંજરે નથી પુરાયો. ઘટનાના 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે. દીપડો હજુ દેખા નથી દઈ રહ્યો. આંટાફેરા જરૂર મારે છે પણ પાંજરે નથી પુરાતો. ગામમાં દીપડાની સતત અવરજવર અને હુમલાથી કંટાળી લોકોએ વન વિભાગને જાણ કરી તો વન વિભાગે સીમમાં પાંજરા ગોઠવીને સંતોષ માન્યો. વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અહીં છે તે લોકોને સાવચેત કરાયા છે. તો બીજી તરફ દીપડાને પકડવા માટે છેલ્લા 4-5 દિવસથી પાંજરું ગોઠવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આખું જે અહીં ઘાસ છે તેને આ પાંજરાને ઢાંકી દેવામાં આવ્યું છે અને દીપડો હજુ પણ છે તે પકડાયો નથી. લોકોના જીવ તાળવે ચોટ્યા છે. બીજી તરફ આ દ્રશ્યો બતાવું કે આ જે ઘાસ હોય છે તેમાં દીપડો દિવસ દરમિયાન લપાઈને બેઠો હોય છે, એટલે કે છુપાઈને રહેતો હોય છે. પરંતુ જ્યારે આ ઘટના બની છે, એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો અને બાદમાં વન વિભાગે અહીં પાંજરા ગોઠવ્યા છે, પરંતુ હજુ સુધી આ દીપડો છે તે પાંજરામાં નથી આવ્યો. દીપડાના સતત હુમલાઓ બાદ જાંબુડી ગામના ખેડૂતો માટે ખેતી કરવી હવે જોખમ ભરી બની ગઈ છે. ખેતરમાં એકલા જવાની હિંમત કોઈ ખેડૂત નથી કરી શકતો. 5 થી 7 ખેડૂતોના જૂથમાં લાકડીઓ અને અન્ય સાધનો સાથે ખેતરમાં જવું પડે છે. દરેક ક્ષણે દીપડો પાછળથી હુમલો કરશે તેવી દહેશત વચ્ચે ખેડૂતો ખેતી કરવા મજબૂર છે. જૂનાગઢ જિલ્લામાં 4 પગનો આતંક વધ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં દીપડાના આતંક વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મારા પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો. આ વિસાવદર તાલુકાનું જે જાંબુડી ગામ છે તેના ખેડૂતો છે, નહીં કે કોઈ ફોરેસ્ટ કે ટ્રેકર. આ ખેડૂતો હાથમાં લાકડી અને જે હથિયારો લઈ અને હાલ ખેતીની અંદર ખેતરની અંદર તે ચોકી પેરો કરી રહ્યા છે, કારણ કે અહીં દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાના આતંકથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. 3 જેટલા લોકો છે તે હાલ